હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય કે ત્યાંથી સવાર વિષ્ણુભાઈ નોય છે. ચલો તાને આજનો બ્લોગ શરૂ કરીએ. શું કરવી સિદ્ધરાજ ગુડિયા મૂંગ્યો છે. બોલાય ગલ્લો લાવી ચલા પૈસા ભેગા કર્યા. કેટલા કાઢવાના માંથી જો ગલ્લો ફૂલ ભરાઈ ગયો છે. જોઈએ 500 નોટ પહેલી દેખાડ ક્યાંથી લઉં ના તાને ગલ્લામાં પૈસા ભેગા કર્યા છે ભાઈ. એ તો ના પડાય આમ પડે તો થોડી જ નાખો છે ને થોડી કાઢો છે ને તાને ઘણા પૈસા તો કરી દીધા છે. સિદ્ધરાજે ઉઠી ગયો તો ગલ્લા નવા વાપરી દો. હા હા સીધા ઊંધા બેટા ખાસા પૈસા હતા તો નાખી દીધા છે મેં તો ગાઈસ બબલે જો કેટલા પૈસા ભેગા કર્યા છે ગલ્લામાં ભરીને. આ ગલ્લો ફોડી નાખ્યો છે. આ બધા ફોડી નાખ્યો પણ બીજું નહીં લાવવો પડે. લઈ આલો પછી આમ કોણ લઈ આલા નહીં હું કા લઈ આલું. સામાન લઈ આલો ચાલો આમ પૈસા બધા ભેગા કરી દઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો બબલું પૈસા ભેગા કરે છે. માર્બલ લાવવા ભેગા કરે ફૂલ આપવા માર્બલ લાવવાનું માર્બલ લાવવાના તે આટલા પૈસા માર્બલ આવી જવા. એ તો બાટલી લાવવાનું છે. હવે ગણેશ લાવવા પહેલાં હો. તો ગાઈસ અમે બબલીના પૈસા આવું ભેગા કરીએ છીએ. કેટલા થાય છે જોઈએ. તારા નહીં આપું બેટી તું હોય ને હવે બબલીને તો 500 નોટોમાં નાખી દો. આપું તારા આપું હા હા કેમ કાઢો પૈસા બાદ ફાઈ નાખજો હા પૈસા ભેગા કરો બેટા. પછી ઘણો પૈસા આ તાર મમ્મીને જો ગલ્લો ભેગો કરે તો ને કેટલા પૈસા ભેગા કરે મામલા પામે. મન નહીં લાવવાનું બેટા માર્બલ લાવવાનું છે. તો ગાઈસ ફાઇનલી પૈસા ભેગા કરી દીધા તો તમે જુઓ. અને આ બબલુનો ગલ્લો તોડી નાખ્યો કે ગલ્લા ટુકડા થઈ ગયા. આ બાજુ પડે ટુકડો. હવે કેટલા પૈસા હાર્યા ઘણી કાઢ્યા કમ્પ્લીટ. તો ગાઈસ બબલુ કહે છે 15,000 રૂપિયા સાર્યા પૂરા 15,000. હું ઘણું એક વારના બબલુ 15 ક્યાં હતા હું ઘણું છું તમે જોયું. તરત આપણે ગણીએ. બબલા 15 જ છે ને વધારે નાખ મારા ને હે હું ઘણું છું. તો ગાય તારે 15માંથી વધારે નાખે ને બીજા મારા ઓપનના મારા 15 જ ના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એટલે 8 500 2 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 14,000 મને તો લાગે 15 પૂરા જ છે ગોળ મોળ. કારણ કે બબલુ ગણે ને વાત પતી ગઈ. આ કેટલા થયા 14 કેમ
14,000 પકડજો. 1 2 3 4 5 6 7 7 7 7 1 2 3 4 5 8 9 10 11 12 13 14 ને 15 એટલે 715 એટલે 300 રૂપિયા રહ્યા. 20ની 15 નોટો તો 300 તો ગાય સારી 1000 રૂપિયા પેલા 14,000 રૂપિયા અને ઉપર આટલા 30 રૂપિયા વધ્યા. 15,000 ને 30 રૂપિયા છે. તો લાવડો મૂકી દઈએ. તો ગાઈસ આપણે આપી દઈએ પૈસા એમના. લો કમ્પ્લેટ. બાય બાય. સિદ્ધરાજ જો ઠીકરું ખાય છે. ખવાય ઠીકરું મૂકી દે. ખવાય ના ખવાય ના હું ના આમ તાર મમ્મી કે પૈસા આવે ના પૈસા આવજે મને. લાવ મમ ખાવા લાવ. ના ખવાય. ચલો ખુશ થઈ ગયો તો ગલ્લું થોડું એટલે. ખાસા ના કહેતો ને આટલા જ ચમ નીકળે. એ તઈ કાઢી લીધા સોનો મને. શું આવી? તઈ કાઢી લ્યો. ના કાઢી. એટલે કઈ તો ગાઈસ બબલુ ગયા હતા ઘણા બધા પૈસા નાખતા આટલા છે ને નીકળે તો એટલા 15,000 ઓછા છે. 15 હજી બીજા ભેગા કર્યા હતા પડે કર્યા છે ને. બબલુ છે ને આપણે ભેગા કર્યા. દિવાળીમાં થોડા થોડા પૈસા તો મિત્રો આપણે દિવાળીની 500 ને 1000 ને મારા સોનામાં ગુજરાતમાંથી કાઢીને એટલા બધા ભેગા કર્યા છે. અને કેટલા થયા ટોટલ 15,000 15,030 અને બીજાના પણ 20,000 પડ્યા છે. એમ પછી તો જવાનું છે માર્બલ ને ટાઇલ્સ લેવા જવાનું છે. તો આ રીતના ગલ્લો લાવજો અને પૈસા ભેગા કરજો તો થોડી ઘણી બચત થશે. બેંકમાં જમા કરવા કરતી ના કરતી ગલ્લામાં ભેગા કરવા સારા. શું કે આવું બતાવી કે ગમે ત્યાં તોડી હેડ ભાઈ અને બેંકમાં ઉપાડવા જવાનું સહયોગ કરવાની. ચલો તાણ. તો આપણી દુકાન અને આજે જવાનું છે જાંબુ ખાવા. તો બબલુ રેડી? તો જઈએ આપણે જાંબુ ખાવા. પાર્થ જો પાર્થ આગળ જો છે. ચલો દુકાન બંધ કરી દઈએ. હવે બબલુને પાણી પીવું છે. સિદ્ધરાજ સિદ્ધુ એ બેટી જરા જાંબુ ખાવા હેડો હેડો આવી જાડો. અલે આ છોકરો રોવે છે લે. આહા ચાકુ મૂકી બેટા ચાકુ મૂકી ના લેવાય. ઓળી બંધ કરી દીધી છે અને હવે દુકાન બબલુ બંધ કરશે. તો આ બબલુનું સિદ્ધરાજ કંકણ સ્ટોર બોર્ડે વળી ગયું છે. તો ચાલો જઈએ જાંબુ ખાવા. તૈયાર કમ્પ્લીટ. અમે આવી જાઓ જાંબુ ખાવા. જાંબુ તો ગાઈસ અમે તો જાંબુ ખાવા આવી જાય. જુઓ એટલો સરસ પટેલો ચપ્પલ બેઠવાના. સીધો તો મજાની પણ તો રંભા મંડી પડ્યા છે. સીધું આવ્યું મ્યાવ મારજી મ્યાવનું મારો મારો એ તો નહીં કશું નહીં કરે.
શું આવ્યું લ્યા મ્યાઉ આવી મોઢાને દોત બે હાથ દે તો આઈ આઈ આય ડાકો ફાડી ભાઈ આય આય આ પૂંછરું ચલા રે આ પૂંછરું આ પૂંછરું ચલો અરે પૂંછરું આય સેવા ઊંઘ્યા છે નહીં મજાળો સાર્યો હા પેલા મજા આવે ને તો ગાબડ ચાલીને પાછું ફેંકી દે શું આવ્યું બેટા મન્યુ આવ્યું મ્યાઉ મ્યાઉ આઈ આઈ પાર્થ આવી ગયો છે પાર્થ એવું આપણે જમવા પર ચડવાડો આવડે છે ને ચડતો ચડતા પાર્થ જમવા પર છે બબલું જો ને સબ જમવા બેઠા છે પાર્થ જમવા ઉપર છે બબલું ને છે જો જમવા બેઠા છે ઓ હારો લઈ લે અસલ જો દારૂ ને સાથમાં આવી ગયું છે એ તોડી લે બધો બધો જમવો સરસ મજાનો જમવો બેઠો છે મજા આવે બાકી જમવો અત્યારે ખાવાની લઈ લીધો અમે જઈએ ઘેર હવે પાર્થ ચોંબો લઈને ઘેર જતો રહ્યો છે ચલો ઘરે પાર્થ ચોંબો આવ્યો છે પાછું લાવ્યો પાર્થ જમ્બો લાવી દીધો છે હા પાર્થ લાવ્યો છે કોઠડીમાં તો બતાડો તો પાર્થ જમ્બો કાઢે છે પાર્થ કોક વાહનમાં કાઢ ધોઈ કાઢવા બેટા ધોવાનો તો નહીં કોઈ ચાલ થાળી લેતા પાર્થ થાળી લેતા માટી વાળો તો જોવા પડે તમે સરસ મજા ધોઈને સીધા હા બાબલો ડાયરેક્ટ મંડે હશે જેમ ખાવા હોય આવો થોડી ખાઈ જવા પડે અને જેમ ખાવા હોય જમવા આવો પાર થાલ આવે પાર પોણી વેટતે અને ખાસરા છે માટલો તો થયો આ તો બધા માટમાં છોકરા હાલ દીધો સીધો ને જમ્બો ખાવા મંડ્યા છે પાછ ધોઈ કાઢ તું પાલવી પાણી દે બહુ ખાટું ને નીચે પણ અમે ખાવાનો ડાયરેક્ટ લે ખાઈ લે હાય હાય थैंक यू दीदी सेठ हाँ कहती है अगर कोई उसमें भी आपकी मदद करे तो समझ लेना वो हाय अशोक भगवान ही है ये आपके लिए તો ગાઈસ અમે તો જમ્બો લઈ આવ્યા છે અને જમ્બો ખાય છે જો પૂરું ફેમિલી આજે તો જમ્બો ખાય છે અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી.